ધારો કે હું એમ કહું કે નોટિસનો જવાબ આપી દીધો છે, પણ પોસ્ટ ઓફિસ 5 દિવસથી બંધ છે, એટલે નોટિસ ડિલિવર નથી થઈ. તો પણ મારે જુઠ્ઠું નથી બોલવું, એટલે સત્ય કહીશ. નોટિસનો જવાબ ઉઘડતા દિવસોમાં આપવાનો હોય છે. બસ વાત પતી ગઈ. અમને લોકોને અમારી કાર્યવાહી કરવા દો. કેવી રીતે કાર્યવાહી કરશો? આ ઘર માટે 1 ઇંચ પણ જગ્યા અમે નથી દબાવી. અમારી પાસે પુરાવા છે. તો પછી આપો પુરાવા. હા, વકીલ આવે છે, એ લીગલી તમને જવાબ આપશે. અમને વાંધો નથી. તમને 1 કલાક આપ્યો છે ને, એ 1 કલાકમાં જવાબ મળશે તો જ. એ જ તમારા હિતમાં છે. નહીંતર અમે અમારી આ ગગન મહેલ તોડવાની અમે અમારી કાર્યવાહી ચાલુ રાખશું. બોલાવો તમે તમારા વકીલને. જલ્દીથી જેમ બને એમ. એ જ તમારા હિતમાં છે. બા, વકીલને કોને જલ્દી આવે? આ બધાય માટે જોણું બની ગયું છે. is currently switched off. શું થયું ભાભી? વકીલનો મોબાઈલ બંધ આવે છે. ગગન મહેલના સ્ટે ઓર્ડરના પેપર્સ હવે તમારા. એ કૂતરું તણે ગામ ભણી ને સિંહ તણે સીમ ભણી. એ સૂર્યાડી, હવે તને ખબર પડશે કે આ જસુમતી સિંહણ છે, સિંહણ. હું એ તું 1 ઇંચ તાણીશ ને, હું તો આખો વાર તાણી લઈશ, સમજી? જેઠાણી બા, મારી ફીસ. ખોટા કામમાં પઠાણી ઉઘરાણી. સારું જ, બહુ જલ્દી મોટો માણસ બનીશ. હા, નેતર મોબાઈલ બંધ કરી ને સીધો બારગામ ભેગો થઈ જાય, સમજો ને? એકવાર ગગનને તૂટે ને પછી આવજે, સામેથી ફોન કરજે કે જે પડી ગયો તો કોઈ તું. હા જી શેઠાણી બા. અરે વાહ, આ નમ એ આ શેઠાણી બા અમે આ કાયદો નમે ને મને બહુ ગમ્યો. હજી નમ હાલ એમ ત્યારે. વાહ બેના વાહ, કેવું પડે હો. બાકી એ તો કોર્ટને ચુકાવી દીધી. એ રૂપિયાની રાડ ને આ જસુમતીની ત્રાડ, હે ભલ ભલાને ઝુકાવી દે, સમજો ને? સૂર્યાડી, તારું ગગન મેલ તૂટ્યું, હવે તું આ ફૂટપાથ બની હો. એમનો ફોન અચાનક સ્વિચ ઓફ કેમ થઈ ગયો? હમણાં તો 10 મિનિટ પહેલા વાત થઈ અને અચાનક મોબાઈલ બંધ. નક્કી બા? ગુરુભાઈ, શું લાગે છે? ખરેખર ગગન મહેલ તોડી નાખશે? અરે એવું થાય તો તમે અમારી ઘરે આજની રાત રોકાઈ જાજો.
ના ના, એની જરૂર નહીં પડે. બાએ વકીલને ફોન કરી દીધો છે, વકીલ આવતો જ હશે. સમય પસાર થઈ રહ્યો છે. તમે તમારા બાને કહીને વકીલને ફોન કરીને જલ્દી બોલાવો. અરે સાહેબ જરા ખમી જાઓ. ટ્રાફિક તો તમને ખબર જ છે ને, એ ક્યાંક રસ્તામાં અટવાણો હશે. હલો. મંગલિયા, ત્યાં બધું ઠીક છે ને? એ તું કહેતો તો હું આવી જાઉં. ના ના, ટેન્શન જેવું કાંઈ નથી. બા પણ આવી ગયા છે અને વકીલને પણ બોલાવી લીધો છે, એટલે હવે ચિંતા જેવું કંઈ નથી. ચાલો, સરસ સરસ. પણ મંગલિયા, તને કાંઈ પણ હેલ્પની જરૂર હોય ને મને ફોન કરી દેજે. એક કિકમાં હું ત્યાં પહોંચી જઈશ. પાક્કું પાક્કું તને ફોન કરીશ. હા, ચાલ. What's up, bro? Everything all right? હા હા, એકદમ એકદમ. Thank God. અંદર તો તમે એ રીતે રિએક્ટ કરતા હતા જાણે તમારા ફ્રેન્ડનું નહીં પણ તમારી ગર્લફ્રેન્ડનું ઘર તૂટતું હોય. હિંમત સમજ વાલીડા. What? એક મિનિટ, હોલ્ડ ઓન. Are you trying to say that my brother is in love? હા હા, એટલે એટલો બધો નહીં, પણ આમ લિટલ લિટલ. લિટલ દેખાય છે, બધું ફેસ પર દેખાય છે. હે, દેખાય છે? તો અહીંયા દેખાય છે? બધે દેખાય છે. અચ્છા, હા, તું લંડન સ્ટડીંગ કરવા ગયો તો કે ફેસ રીડિંગ શીખવા ગયો તો? બધું કરવા ગયો હતો ને એ પણ શીખીને આવ્યો છું કે કોઈનું ફેસ રીડિંગ કરો ને એ પહેલા એને જ પૂછીને જાણી લો કે કેટલું સાચું બોલે છે. કમ ઓન નાઉ ક્વિકલી ટેલ મી વોટ્સ અ નેમ. હે? અરે એનું નામ શું છે? એ નામ છોડ ને, હું પછી કહીશ. અરે ચલો ને યાર ભાઈ, બોલો ને. અરે કીધું ને પછી કહીશ. ટાઈમ આવશે ત્યારે કહી દઈશ. હા ઠીક છે. એ ભાઈ, બહુ ટાઈમ પછી આવ્યો છું, ચાલો ને દ્વારકામાં ફરવા જઈએ. હા, ચાલ. એ ચાલ, હું તને દ્વારકાધીશના દર્શન કરાવું. ચાલો, ડન. ચાલ, મળી. મજા આવી જશે. તને ખબર છે અહીંયા છે ને નવી બા, વકીલને બહુ વાર લાગી છે. હું જઈને જોઈ આવું. ના, રૂબરૂ જવાથી કંઈ ફાયદો નહીં થાય. વકીલનો ફોન બંધ આવે છે. બા, તો પછી કોઈ બીજાને ફોન કરો. મને નથી લાગતું કે કોઈ આવે. તમે લોકો જલ્દી આના ઘરમાં જાઓ અને સામાન બધો બહાર ફેંકો. તું સભ્યતાથી વાત કર. આ સભ્યતા મેં દેખાડી કે તે દેખાડી? હે, સામાન બહાર ફેંકવાનું કોણે કીધું? મેં કીધું. શું કરી લઈશ? તમે બધા સામાન અંદર સામાન ફેંકો. હવે તો તને અને તારી માને બંનેને દેખાડું છું. શું દેખાડી છે? શું દેખાડીશ માને? મગર પ્લીઝ. ગુરુ, બુધ, જરા સંભાળો મંગળ. લાસ્ટ વોર્નિંગ. મારી છેલ્લી વોર્નિંગ છે. 5 મિનિટ આપું છું. 5 મિનિટમાં ઘર ખાલી કરો. અરે નહીં થાય ઘર ખાલી. પોલીસને બોલાવી. શું કરું હું? કેવી રીતે સોલ્યુશન આવશે? Yummy. Do you really want to go see Ba? યસ. Hane Ba no gusur khabar che, ne? Look, if you want to, I can call someone there and find out how she is. ના જોર્જ, આ વખતે મારે ખરેખર બાને પૂછવું છે. But what if she reacts badly? Then let her. બાને જે કરવું હશે એ બા કરશે, પણ મારે જે કરવું છે એ હું કરીશ. And you know something, George? I'm tired. Honestly, આપણે
આપણે બહુ આ સિચ્યુએશનથી ભાગી લીધું, બહુ બધી વસ્તુ આપણે અવોઇડ કરી લીધી, પણ હવે મારે બાની સામે જવું છે, એમના પગ પકડીને એમને કહેવું છે કે બા પ્લીઝ પ્લીઝ મારી સાથે વાત કરો, કારણ કે કદાચ મારી પાસે બહુ વખત નથી હવે. Okay, but Yummy, this is the last time. ઇન્ડિયા જવાનું? The last time I want to hear you talk about dying. Marvani vat nahi karvani. But Yummy, tell me one thing. And please be honest. All that talk about wanting to go to India and surprise Kay, that was a lie, wasn't it? No, George. That was also the truth. કેને મળીને એને સરપ્રાઈઝ આપવી એ મારી ખુશી છે, અને બાને મળવું એ મારી રિસ્પોન્સિબિલિટી છે. જોર્જ, આપણે કેટલા વર્ષ આમ જીવી લીધું, પણ હવે મારે બાની સામે જવું છે, એમની સામે જઈને એમને મળવું છે, અને એમનો હાથ મારા માથે મૂકીને એમને કહેવું છે કે બા પ્લીઝ તમારે જે કરવું હોય તમે કરી લો, પણ હું આવી ગઈ છું. તક ને તેડા ન હોય નાનકા, એકલ દોકલ જ આવે. હું એ અર્જણ શેઠ ને બોલાવી લીધા છે આપણે. હો પણ બેના, કેશવ અને નીરવ ઘરમાં છે. એ ચિંતા ન કર નાનકા, એ અર્જણ શેઠ આવવાના હતા ને એટલે બેવને બહાર ઉડાડી દીધા. ભુર્ર. એ અર્જણ શેઠ કોઈ પણ ઘડી આવતા જ હશે. જો આવતા હશે નહીં, આવી ગયા છે અર્જન શેઠ. અરે આવો આવો, પધારો પધારો પધારો, બેવ બેવ. સાલ મુબારક. સાલ મુબારક, સાલ મુબારક. ને આ વરહ તો તમને ખૂબ ખૂબ મુબારક. હો બેવ બેવ બેવ. એ તો મને થયું જ કે આ રીતે બોલાવ્યો છે, એટલે કેમ આમ સટાસટી એ બોલાવ્યો? અરે ઊંચા માયલો પ્રોગ્રામ બતાડવા બોલાવ્યા છું. ક્યાં નાનકા, લે આ ફોન ને લગાડ ટીવી જાડે. હે એટલે જોઈએ આપણે હાઈ ક્લાસ પ્રોગ્રામ. કોઈનું સપનું તૂટતા ને કોઈનું સપનું બંધાતા એ જોવા આટું બોલાવ્યા જ તમને. હે ત્યાં ગગનમેલ તૂટશે ને તમારા મોલ માટે જગ્યા સમજ્યા ને સાફ. દ્વારકા નગરપાલિકાનો એક માણસ, આપણો માણસ, ત્યાંથી ગરમ ગરમ ભજીયાની જેમ ત્યાંની એક સીન સિનેરી અહીંયા લાઈવ ટેલિકાસ્ટ બતાડશે આપણને. એ ગગનમેલ તૂટવાની લાઈવ સીન સિનેરી જોવા આટું બોલાવ્યા જ તમને. એ નાનકા, કર ચાલુ પ્રોગ્રામ. હા બેના. તમે ન્યા કેમ બેઠા છો? અહીંયા બેસો, અહીંયાથી હાઈ ક્લાસ દેખાશે. બેહો બેહો બેહો. તમાશો જેટલો પાહેથી જોઈએ ને એટલો હારો. હું મને નથી લાગતું કે કોઈ આવે. તમે લોકો જલ્દી આના ઘરમાં જાઓ અને સામાન બધો બહાર ફેંકો. એ તમે બધા અંદર સામાન ફેંકો. જાઓ અંદર. અરે ઉભારો, એ દોડ રીતે જઈ શકો તમે. અરે ઉભારો ને પણ, અરે ઉભારો, શું કરો છો તમે લોકો? અરે ઉભારો, એ દોડ રીતે જઈ શકો તમે. ભાભી, ભાભી, ઓલો વકીલે છટકી ગયો. હવે શું કરશું? આપણા માથા પરથી છત જતી રહેશે. ભાભી કંઈક તો બોલો, ઓલું બુલડોઝર ગમે ત્યારે આવી જશે.
સામાન બાંધી લે. કપડાં અને દાગીના લઈ લઈએ. ઓલું બુલડોઝર આવશે ને તો આપણને કિંમતી સામાને લેવાનો સમય નહીં આપે. હવે તો આ ગગન મહેલ ગયું આપણા હાથમાંથી. નહીં, ગગન મહેલને કંઈ નહીં થાય. આ અમારી મહેનતનું પરિણામ છે, અમારી લોહી પાણીની નિશાની છે. મને વિશ્વાસ છે મારા દ્વારકાધીશ પર. દુનિયાએ હાથ છોડ્યો પણ એ ક્યારેય મારો સાથ નહીં છોડે. એ આજે પણ આ પરિસ્થિતિમાં પણ મારી સાથે ઊભા રહેશે. આપણા ગગન મહેલને કંઈ નહીં થાય. માની ગયો જસુમતી. એવો ફટકો માર્યો કે બોલ સીધો સ્ટેડિયમની બહાર ઠેકી ગયો. એમ માંગો એના કરતા વધારે આપે ને એનું નામ જસુમતી. તમે તો ખાલી ગગનમહેલ માંગ્યું તું. હું તો ગગનમહેલ તોડાવી ત્યાં સપાટ જમીન તમને આપીશ. એ તમારા તોડાવાના ફદિયાએ બચ્યા કા? એ સાચું. હા, 5 વાણિયા ખાંડીને ભગવાને જેને બનાવીને એ આ જસુમતી. પણ સાંભળ, સામે સૂર્યાબા છે. એ સાવરણીમાં એ રસ્તો કાઢે ને એવા છે. સૂર્યાબા કોર્ટમાં જઈ અને સ્ટે ઓર્ડર લઈ આવશે ત્યારે શું કરશે? અર્જણ શેઠ, દરેક તાળાની ચાવી હોય છે, સમજ્યા ને? ને આ જસુમતી પાસે તો ચાવીનો જુડો છે, જુડો. વાહ બેના વાહ. આ જુઓ, તેના આ તો ન્યૂઝ ચેનલ પર પણ આવી ગયું. આ તો આપણા દેવભૂમિ દ્વારકાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે. હા, પણ એ અહીંયા શું કામ આવ્યા છે?